કંઈક નવીન આવ્યું છે ભાભી રાખડી પાવી હે આ બધી તમે નવું નવું ક્યાં તમે બધી કરો અને આપણા ગાંધીગીરના હાવજને પણ આપણે છે ને રાખડી બાંધવાની છે. હલો બેન કેમ મોડું થઈ ગયું આ વખતે? હવે ભાઈ આપણે ગાંધીગીરના હાવજનો વાર આવ્યો ગધનો રહેતો જ નથી. ત્રણ બેનું રાખડી બાંધે જો. આ બે બેનું કઈ નથી દેવાનું કઈ નથી દેવાનું કે હા જો તો ખરી મોઢું સડાવે તી. હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન આપણે ન હોય એને આવતા જોયા છે ને મારા સાસુમાં કંઈક મીઠાઈ લેતા એવા. ખાસ તમને મિત્રો એક જણાવી દઉં કારણ કે અમારા ગામની ગૌશાળામાં આજથી ઓપનિંગ થઈ ગયું છે જનતા તાવડાનું. તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી. નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને પહેલાં તો મારા અને મારા પરિવાર તરફથી બધાને હેપી રક્ષાબંધન. કારણ કે આજે રક્ષાબંધન છે ને બહેનો આવ્યા છે રાખડી બાંધવા. જોકે મારે કોઈ સગી બેન તો નથી પણ કાકાની છોકરી છે એ ટૂંકમાં મને રાખડી બાંધે છે. તો બેન અત્યારે આવી ગઈ છે. રમીમાં જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. રક્ષાબંધનના મારી સકલી જો આવી ગયું રાખડી. હાલો આશીર્વાદ આપી દો. સદાય સુખી રહ્યો. હા હાલો મિસિસ સોલંકી. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. સેમ કેલી તું તો આજે કેમ છો કિંજલબેન? મજામાં? ક્યાં તારો ઓલો છોકરો એ ઘેર છે? કઈ નાલો બેન રાખડી બાંધવા આવી તો પેલા છે ને રાખડી બાંધી લે. પેડા બેડા લેતા આવી કે હારા? હા તો વાંધો નહીં હાલ. કંઈક નવીન આવ્યું છે ભાભી રાખડી પાવી હે આ બધી તમે નવું નવું ક્યાં તમે બધી કરો? ભાઈ ભાભી રાખડી આવી તો હાલો હવે એને છે ને એના ભાભીને રાખડી બંધાવી દઈએ. જય દ્વારકાધીશ બેનો. પેંડા ખાઓ કઈ વાંધો ના. હાલો તો હવે છે ને ભાભી રાખડી પર બંધાઈ ગઈ છે. તમારે અહીંયા રિવાજ છે કે નહીં ભાભી રાખડીનું જરા કમેન્ટ કરીને કહેજો તો ખબર પડે. અમારે અહીંયા તો આ સિસ્ટમ છે ભાભીને પણ ભાઈને તો રાખડી બાંધે ભાભીને પણ રાખડી બાંધે. હજી ટૂંકમાં મારા સસરા અહીંયા પણ જવાનું છે કારણ કે ભારતીના ભાઈને પણ રાખડી બાંધવાનું છે. પણ ગાડી ટૂંકમાં ભાઈ લઈને ગયો છે. ભાઈ આવે છે પછી હું જવાનું છે. ભાઈ આવે પછી જાય અને આપણા ગાંધીગીરના હાવજને પણ આપણે છે ને રાખડી બાંધવાની છે. તો અત્યારે ઈપો કમ્પ્લીટ થઈ ગયો છે. હેતુ કાલુ છે એના ભાઈને પણ રાખડી બાંધશે. ઓહો હો કેટલા આપ્યા? 600 રૂપિયા? વાહ એલી વાત. તું તો મારા કરતા 100 રૂપિયા વધી ગઈ હે. વાહ ભાઈ વાહ. કઈ વાંધો ના. હાલ તો ગાંધીગીરનો હાવજ કમ્પ્લીટ થઈ ગયો કે હાલો હવે એને ભાઈને રાખડી બાંધવાની છે ને. વાહ 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 રમીમાં વાહ. હવે ભાઈ આપણે ગાંધીગીરના હાવજનો વાર આવ્યો ગધનો રહેતો જ નથી. ત્રણ બેનું રાખડી બાંધે જો છે પણ રહેતો નથી અત્યારે. હાલો ભાઈ ફટાફટ છે ને બાંધી દીજો બેનું. વરદાન કર દો ખાલી થોડુંક વરદાન જ કે થોડાક વરદાન જ કરજો. વાહ 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 વાહ. બસ રેડી. હાલો હવે કે હેતવી બેન નો વારો. બેન નો તો ખાલી ભાઈ નો તો બાનો તો બાકી છે ઉપાડ લીધી અહીંયા. બસ ખાલી સેજ જ ઓલું કરજો બહુ ઓલું ન કરતા. બરાબર રેડી હેતવી બાલો રાખડી ઓલી કરી દો. બસ હેતવી ને મોઢામાં સોખા ઓલા કરીએ દીકરા. બસ રેડી. હાલો ભાઈ નાનો છે હજી પોરથી તમારો વારો નહીં આવવા દે ખાવામાં. તમે જો તો લે રેડી. હાલો કમ્પ્લેટ. નેક્સ્ટ હાલો સમીદા બેન નો વારો. બસ છે સમીક્ષા. હાલો વાહ 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 વાહ. ખાલી માથે ઓલું કરી દે. બ રેડી. હાલો દુખણા લઈ લો. હાલો ભાઈ ના બાલો. હવે સમીક્ષા બેન નો રાખડી બાંધવાનો વારો. બસ રેડી. હાલો તો સમીક્ષા બેન હવે તમને 100 રૂપિયા આપી દે રાખડીને. આ બે બેનું કઈ નથી દેવાનું કે હા જો તો ખરી મોઢું સડાવે તી. તમને બેને પાપી નો. હાલો હલો બેન કેમ મોડું થઈ ગયું આ વખતે? હે ગાડી મોડી થઈ ગઈ. હજી રાજકોટ જવાનું છે ખબર છે ને? તો એક બેન આ છે ને એક બેન આ છે. આ બે બેનું રાખડી બાંધ. હાલો રાખડી લઈને આવી કે પેડા બેડા હાલો તો દે જ દો બાંધી જ દો. આજે હાથ આખો ભરાઈ ગયો જો. પી ગયો. ઓહો આવો અનુબેન કેમ છો? મજામાં કે મજામાં ને મારા કલેજા? કે તો
હા હું કેવી લાગુ ગમર ઘાઘરામાં? હાલ એક રાઉન્ડ મારી જઈજો ને આમ ગોલ રાઉન્ડ મારીશું ને ગમર ઘાઘરામાં. હા વાહ વાહ આજ ગાંડી ગીરના હાવત ને કેમ એમ થઈ ગયું. હાલો તો હવે નીકળશું. તો ભલે હવે એક ઘેર ટૂંકમાં પતી ગયું છે. અહીં બધા બહેનો આવી ગયા, બે બહેનો છે એ ટૂંકમાં રાખડી બાંધી ગયા. હવે જવાનું છે મારા સસરાના ઘરે, એટલે કે આના ભાઈને રાખડી બાંધો આવી ગયા હતા અહીંયાથી. હે ચાલો ભાઈ તો આપણે જઈએ સીધા આદરી મળીશું. ક્યાં આપણે આદરી જઈને મિત્રો મારા સસરાના ઘરે પહોંચી ગયા ને આવતા જોયા છે ને મારા સાસુમાં કંઈક મીઠાઈ લેતા એવા. હાલો તો હવે ઓલા તો ક્યાં ગયા, ઓલા ક્યારે મોડું થાય ને તો હવે કામ કરીએ, અમે નીકળીએ ભાઈ. એ લોકો છે ને ત્યાં જ આવશે વાવડે એવું કહે છે. તો હાલો મીઠાઈ ખાઈને સીધા નીકળી જઈએ ઘરે. આ એખાદો ડબ્બો હજી લેતા જાય ઘેર એવું કરીએ. હાલો તો હવે નીકળીએ. હું છે ખાવા પીવા જ આવ્યા હતા, ખાવા પીવા જ આવ્યા હતા. હાલો ભાઈ ફેમિલી હવે મારા હાડાની નવી વાટ જોતા હતા તો હવે એને જરીક મોડું થઈ જાય, પીપોડવા ગયા છે તો ડાયરેક્ટ ત્યાં જ આવે છે બરાબર. વેલ એર અહીંયા આવું ને તો વેલ એર મને છે ને આમ જો છે મજા જ આવ્યા કરે. આ વેલ આપણે જેટલી મોટી થઈ જાય ને તો પછી કંઈ ઉપાધિ નહીં. હાલો તો ફેમિલી હવે અમે નીકળીએ ઘરે. તો એક કામ કરો ત્યાં જ મોકલજો હવે. હો ડાયરેક્ટ ઘેર જ આવીશ. હાલો તો સીધા છે ને ફેમિલી આપણે નીકળીએ ઘરે. ઘરે જો ભાઈ આ ટાંકો તૂટી ગયો હતો મારા મોટા બાપુજીનો, હવે અત્યારે બનાવ્યો છો. કેમ બન્યો ટાંકો? કારીગર એક નંબર ગોતતા, પાણી નહોતું રહેતું ગધનું. જો હવે કેટલો મસ્ત બની ગયો. અને ભાઈ કામ એવી રીતના કર્યું ને કે એક ટીપું પર ક્યાંયથી પાણી લીકેજ થાય નહીં. બાકી થતું એવું કે પાણી છે ને નીકળી જ જતું. હાલ તો હું જતા હું. હલો 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 જતા હું. ચાલો ભાઈ હું છે ને ભાઈને ગાડી દેતા હું, એટલે કંઈ ઉપાધિ નહીં. કારણ કે અમારા બાજુવાળા મીનાબેનને તો કંઈ ઉપાધિ છે નહીં બરાબર. મીનાબેન છે ને વિડીયોથી ભડકે બહુ. અનુબેનના મમ્મી છે, ચાલુ કરીએ ને વિડીયો એટલે સેટા સેટા ભાગી જાય. કારણ કે એને એકચ્યુઅલીમાં શરમ આવે છે મારા બાજુવાળા મીનાબેનને, એટલે માટે થઈને. ચાલો ફેમિલી હું છે ને ફટાફટ ગાડી મૂકતા હું, કારણ કે મારા વાળી મોટરસાઇકલ ત્યાં પડી છે, ભાઈની અહીંયા આ ગાડી પડી છે આપણે અહીંયા. હાલો આપણે ગાડીને ફટાફટ ભાઈને અહીંયા પહેલાં મૂકતા હોય ને આપણી ગાડી લેતા આવીએ. અને ખાસ તમને મિત્રો એક જણાવી દઉં, કારણ કે અમારા ગામની ગૌશાળામાં આજથી ઓપનિંગ થઈ ગયું છે જનતા તાવડાનું. તો તમે બધા લોકો સપોર્ટ કરજો બરાબર. માખણ આવે એમાંથી ઘી બનાવ્યું ને એમાંથી મીઠાઈ બનાવવામાં આવશે. અને તેલ છે એ શુદ્ધ શું કહેવાય કે આપણે સિંગ તેલ કહેવાય ને, ઘાણીનું કાઢેલું તેલ, એમાંથી ફરસાણ બનાવવામાં આવશે. તો બધા ચોક્કસથી એક વખત અમારી ગૌશાળાની મુલાકાત કરજો મિત્રો. આ છે અમારા ગામની ગૌશાળા. આ ગૌશાળાની અંદર અંદાજિત 100 જેટલી ગાયો છે મિત્રો. અને આ ગાયોના લાભાર્થે આપણે ટૂંકમાં અમારા ગામની અંદર જનતા તાવડોનું આયોજન કર્યું છે. જોકે દર વર્ષે કરીએ છીએ અને રાબેતા મુજબ આ વર્ષે પણ કર્યું છે. અને આ વખતે મેં તમને કીધું એમ ભાઈ મીઠાઈમાં ને તેલમાં ને ઘણું બધું ફેર કર્યો છે. એટલું બધું અપડેટ કર્યું ને કે એની વાત પૂછોમાં. તમે કંઈ કરો કે ન કરો પણ આ ગૌશાળાની અંદર તમારા બાળકોને એકવાર લઈને આવજો, મજા આવી જશે. ને એક પણ એવી ગાય મિત્રો નબળી નથી કે જે ટૂંકમાં તમને જોઈને લાગે કે ઓહો, તમારે ઘરે હોય ને એના કરતાં અહીં સારી હાચવવામાં આવે છે ગાયોને. તો તમારા લોકોનો સાથ અને સપોર્ટની જરૂર છે. તમે આ આઈટમમાં ગમે ત્યાંથી કંઈ માલ પરચેસ કરવાના છે પણ આ વર્ષે ટૂંકમાં અહીંયાથી કરો. શુદ્ધ ઘીમાં શુદ્ધ તેલમાં તમને વસ્તુ મળશે, તમારા બાળકો ખાઈ શકશે મિત્રો. અને 100% ગેરંટી સાથે કહું કે આનાથી સસ્તું તમને ક્યાંય મળશે નહીં. અને જે કંઈ પણ ફંડ ફાળો થશે બધા ગાયોની અંદર ગૌશાળા અંદર જશે. તો ફરસાણ કઈ રીતના બનાવે છે, મીઠાઈ કઈ રીતના બનાવે છે, અત્યારે કામ ચાલુ છે. ચાલો હું તમને એ સાઈડ લઈ જાઉં ને બતાવું. અત્યારે કામ ચાલુ થઈ ગયું છે. આ બાજુ મોરા ગાંઠિયા છે, આ બાજુ ફાફડી છે. આમ જો તમે લાઈવ હો ગરમા ગરમ અત્યારે. કેશુભાઈ મજામાં? દર વર્ષેની જેમ આવશે પણ કેશુભાઈ આપણું કામ સંભાળ્યું છે અવિરત બરાબર. અને બાકી બધી જો શુદ્ધ વસ્તુ જ રાખવામાં આવી છે રેડી. મેં તમને કીધું એ પ્રમાણે. દ્વારકાધીશ વાલા જય દ્વારકાધીશ. હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન આપણે ન હોય. લાય મારા વીરા લાય રાખડી બાંધો તને લાય. કેટલી બાંધી રાખડી બતાય તો? ઇન્સ્ટાગ્રામમાં ફોટા મૂકે તોય પણ આમ ડાકલા બાકલા મૂક દે બધી. ફેમિલી આવી ન શકતી હોય. હાલ હવે આપણા ગામની અંદર આ બધું અવિરત કાર્ય ચાલુ થઈ ગયું છે. હાલ ભગીરથ કાર્યની અંદર જોડાઈ ગયા આપણે. આવા હારા એકવાર શર્ટ અધર કરી નાખ. આમાં ન થાય ક્યાં કાઢશો? ટી શર્ટ અધર કરી નાખ. આમ કરી નાખ. આમ કરી નાખું. હા બસ એમ. તો હું આપણા ઓડિયન્સને કહેવા માંગશો? કઈ નહીં, વહેલી તકે વાવડી અડધી ગામ છે, કામધેનુ ગૌશાળા છે, અહીંયા પૂગી ગયો. ખરીદી કરવા આવી જાય. અને એટલા દિવસ રામભાઈને મળવું હોય, તમારે ફોટા બોટા પાડવા હોય તો અહીંયા જ હશે, અહીંયા જ હોય. ક્યાંય નહીં જાય કા. આપણે નાના મોટી સેવા કરીએ ભાઈ. થાય રેડી.
હાલો ફેમિલી, તો હવે છે ને અપ ટુ ડેટ ટાઈમ ટુ ટાઈમ અપડેટ દેતા રહીશું અમે. હા. ને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.